ગોપીજનોને ભગવાને સમજાવ્યું છે કે વસ્ત્ર જેમ શરીરને ઢાંકે છે એમ વાસના આપણા અંતઃકરણને ઢાંકે છે, અને એ અંતઃકરણને ઢાંકતી વાસના આપણને ભગવાનનો અનુભવ દર્શન નથી થવા દેતી. અને માટે કહ્યું કે વાસનાથી મુક્ત બનો જો ભગવાનનો અનુભવ કરવો છે તો. ભગવાન ગોપીજનોને નમય્યાવેશિત ધિયામ કામઃ કામાય કલ્પતે વર્જિતા ક્વથિતા દાન. ભગવાને વચન આપ્યું છે હું તમને મળીશ, પણ ક્યારે એ નથી કહ્યું. ક્યારે તો કે છે કે વાસના મટી જશે ત્યારે. જ્યારે આપણી અંદરની વાસના મટી જશે તો ભગવાન કહે છે કે તમારે મને બોલાવવો પણ પડશે નહીં, હું તમને સામેથી બોલાવીશ. ગોપીજનોને ભગવાને વસ્ત્ર આપી અને વાસનાનું અનુસંધાન કરાવ્યું, એનાથી મુક્ત કર્યા. ઋષિ પત્નીઓ પાસેથી ભિક્ષા માગી અને ભગવાને પોતાના સખાઓની ભૂખને ભાંગી છે. તો તડામાર તૈયારી કરતા નંદ બાવાને પૂછે છે કે આ શેની તૈયારી? બોલે આપણે ત્યાં પરંપરાથી ઇન્દ્રયાગ થાય છે. પણ ભગવાન પૂછે છે એનું ક્યાંય વિધાન છે ખરું? વેદોમાં તો વેદો વૈ યજ્ઞો વૈ વિષ્ણુ, વેદમાં તો એવું કહે છે કે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે. યજ્ઞ થાય તો કેવલ વિષ્ણુનો થાય, બાકીના બધા જે બધા નીકળી પડેલા છે તે વેદમાં નથી, માટે એનું પરિણામ મળતું નથી. ઘણી બધી ભગવાને ગોવર્ધન યાગનું પ્રાધાન્ય ઘણી બધી રીતે બતાડ્યું છે કે પરંપરાનું પાલન કરો પણ વેદોક્ત હોય તે, લૌકિક નહીં.